આપણી સવાર થાય છે સવારના વરસાદથી. તો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. શું કહે છે બધા મજામાં જતો અને મસ્ત મજાનો આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. આખી રાત વરસાદ આવ્યો ધબધબાટી બોલાવી. અત્યારે જો વાતાવરણ જો મસ્ત વાતાવરણ થઈ ગયું, ઠંડુ ઠંડુ એકદમ તાજું માજું વાતાવરણ થઈ ગયું છે. અને આપણી સવાર મસ્ત પડી ગઈ છે. અને જિંદગીમાં ટેન્શન આવે ને, ટેન્શન નહીં લેવાનું, મોજમાં રહેવાનું. અને આજે હું અને સોહમ બે જવાના છીએ પિક્ચર જોવા માટે. વેલકમ પિક્ચર જોવા. બહુ પછી અમે બુક કરાવી છે ટિકિટ, તો અમે જવાના છીએ બે બાપ દીકરો ત્યાં. અને જે આવીને પિક્ચર જોઈએ વેલકમ પિક્ચર વેલકમ પિક્ચર છે તો આપણે જોઈ આવી છીએ. અને આપણે અગાસીએથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો જો અત્યારે પાણી જો તમે, આ ઘરઘંટી છે અમારી, ના સોનાર પેનલ છે. અને જો વાતાવરણ મસ્ત થઈ ગયું છે. આમાં કબૂતર બેઠું હોય ને, જોરદાર બેઠું હોય. તે સારું વાલો સિરાવાનું મસ્તીનું મમ્મીએ ઘરે નાખ્યું છે. તો આપણે ઘરે લઈ સિરાવી લઈ, થોડુંક કામ ધંધે ચોટી જાય. મમ્મી સાથે થોડી વાતચીત કરી. ક્રીવાબેન છે ને આપણે ઉઠી ગયા છે. ક્રીવાબેન અને હે હાલો સ્કૂલે જવાનું છે. હાલો કેમ નથી જાવ? હે નથી જાવ? કીવું નથી જાવ સ્કૂલે? તો ક્રીવાબેન ને આજે કાંઈ સ્કૂલે જવાનું મૂડ નથી. અને વાતાવરણ કહું ને ભાઈ, એટલું મસ્ત થઈ ગયું છે ને વાત પૂછો, એટલું મસ્ત થઈ ગયું છે. નેચર જે વાતાવરણ હોય ને, અને ફૂલ ઝાડવા હોય ને એ કાંઈ ન ઘટે ને એવા બધા ફૂલ ઝાડવા થઈ ગયા છે. થોડીક શરદી જેવું થઈ ગયું છે. તો વાત આપણે એ કરતા વાતાવરણ જે ચોમાસાનું પડે ને, જે પહેલી માટી હોય ને ખાવાની મજા જ આવે, પણ ખવાય નહીં હકીકતમાં માટી અત્યારના સમય. તો સારું હાલો આપણે સિરાવાનો પરોઠા મમ્મીએ બનાવી નાખ્યા છે. તો આપણે હે ને મમ્મી અત્યારે પાસે ટાઈમ નથી બોલવાનો કે મમ્મી કાંઈ આવ્યા નથી. તો આપણે અત્યારે થોડું કામકાજ પતાવી લઈએ, પછી આવશે સોમભાઈ બ્લોગમાં આવશે, મમ્મી આવશે, ક્રીવ આવશે, બધાય આવશે. બધા મીન્સ કે અમારું ફેમિલી પૂરું. તો સારું હાલો આપણે સિરાવી. વાગી ગયા છે 7:30 અને આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે. જવાનો મીન્સ કે આપણે જવાનું છે અત્યારે મૂવી જોવા, વેલકમ મૂવી જોવા. ને સોહમ ને અમે બેજો તૈયાર થઈ ગયા છે. તો ચાલો આપણે નીકળી. હે સાચી વાત છે, મેચિંગ થઈ ગયું. તો આપણે હે ને અહીંયા વિડીયો નહીં બનાવી શકીએ. એનું કારણ છે કે કોપીરાઇટ આવે ને, તો મારે ચેનલે જાય અને બધી જાય, એટલા માટે આપણે વિડીયો નહીં ઉતરે ત્યાંને ખાલી આપણે જાહી ને એ વ્લોગ બનાવતી. તો હાલો કન્ટિન્યુ. જો એવું લાગશે તો આપણે ક્લિપ મૂકશી, પહેલાં જાણી લઈએ કે મુકાય કે ન મુકાય એ બધું, પછી આપણે બધી ક્લિપ મૂકશી. તો અત્યારે જાય છે હું અને સોમ જઈ રહ્યા છીએ. હું જોવા વેલકમ ટુ જોવા. તો ચલો વેલકમ ટુ ધ જંગલ. જંગલ જ લગાડી દીધું. પરસેવો તો વરે જ ને બેટા. આપણે એને મોલમાં પહોંચી ગયા છીએ અને સોમભાઈ ને જલસા છે. સોમ સોમ મજા આવે ને? હે એસીમાં આપણે થોડુંક લેટ થઈ ગયું, ચાજી લેટ થઈ ગયા છીએ. પાછું એમાં એવું હતું અત્યારે આગળનો જે વિડીયો ઉતાર્યો ને વિડીયો આપણે મૂકતી નહીં, કારણ કે મનાઈ હતી. એટલા માટે આપણે મૂકવાનું નથી, ના પડી કે મૂકતા નહીં, કારણ કે પાર્કિંગનો વિડીયો ને એટલે મનાઈ છે. તો સારું હાલો આપણે મૂવી જોઈ નથી. એને લીધું જો આપણે 2 નંબરનો રૂમ છે, એમાં જવાનું છે 2 નંબરમાં. અને જલસા છે, મજા આવે એવું પિક્ચર છે, કોમેડી છે. આપણે સીન નહીં લઈ શકીએ કારણ કે છે એમાં કોપીરાઇટ માટે આપણે સીન નહીં લઈ શકીએ. તો સારું હાલો મૂવી જોઈને એન્જોય કરી નાખીએ, છોકરાઓને એન્જોય કરી નાખીએ. એટલે તો જો આપણું પિક્ચર પૂરું થઈ ગયું ને, પિક્ચર એવું હતું ને વાત પૂછવામાં એવું પિક્ચર હતું ને કે હસીને ને ભાઈ પેટમાં દુખવું ને, મને તો આહુણ આવવા માંડ્યા હતા એવું પિક્ચર હતું. અને આપણે ગયા હતા રિલાયન્સ મોલમાં, એ તમને કહેતા ભૂલાઈ ગયું હતું. રિલાયન્સ મોલમાં આપણે પિક્ચર જોવા ગયા હતા. અને ભાઈ મજા આવી કાંઈ એની વાત પૂછો, એવું કંઈ ઘટે એમ નહોતું ને. વાગી ગયા છે 11:30 અને પિક્ચર હતું તાકાતવાળું. ભાઈ જોવા જેવું છે, ફેમિલીમાં જવા જેવું વાંધો નથી. કંઈ મસ્ત મજાનું આપણું પિક્ચર છે. ધ વેલકમ જંગલ, ધ જંગલ એવું પિક્ચર છે. વેલકમ ધ જંગલ પિક્ચરનું નામ છે. હું ગયો હવે સોમભાઈ ગયો તમે? હા બરાબર છે, આ પિક્ચરમાં શીખવા મળ્યું ને. સારું તો હાલો આપણે ઘરે જઈશું, થોડોક રસ્તામાં નાસ્તો કરશું. બાપ દીકરો બેઠી તો ઘરે વિચાર એવું કે નાસ્તો કરશું. ફાઇનલી તો જો આપણે પિક્ચરમાંથી આવી ગયા ઘર બાજુ, અને ઘરે આવી ગયા ને મમ્મીની પૂછે કેવું પિક્ચર છે કે કેવું નથી, એવું બધું છે. અને પિક્ચર હતું જોરદાર. આપણે આને હે ને ડિટેલ્સમાં કાલે વાત કરતી. તો કાલનો બ્લોગ જોજો, મજા આવશે. કેવું પિક્ચર છે, શું છે, એમાં કયા હીરો છે એ બધા. તો આવી ગઈ બહુ પિક્ચરમાં મજા. દાંત કાઢ્યા એટલે કેવા ખબર આહુણ આવી જાય ને એવા દાંત કાઢ્યા. પેટમાં દુખ્યું એવા આવ્યા હતા. હા 32. અને કીવાબેન જો સુઈ ગયા છે ને પપ્પા મોબાઈલ કરે છે. તો સારું હાલો આવતા 11:30 થઈ ગયા. આજનો બ્લોગ અહીંયા સુધી. તો મળી છે કાલના નેક્સ્ટ બ્લોગ સાથે. હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો
પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરજો, મસ્ત મજાની કોમેન્ટમાં દેજો. તો બધાને જય શ્રી રામ, ગુડ નાઇટ, હર હર મહાદેવ, જય ભારત, જય હિન્દ, બાય બાય.